જય માતાજી, કેમ છો બધા? તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. અને તમે ગઈકાલનો વિડીયો જોયો જ હશે અને બે લોકોની કોમેન્ટ પણ આવી હતી. તે મને ખૂબ ગમ્યું, તમે લોકોએ કોમેન્ટ કરી તે, અને તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો આ વિડીયો જોવો છો અને સબસ્ક્રાઈબ પણ કરો છો અને આગળ પણ શેર કરતા રહેજો અને વિડીયોને લાઈક કરતા રહેજો. અને જે કાંઈ પણ હોય તો તમે પણ કંઈ જોવા માગતા હોય એવું કે કંઈ ચેલેન્જ કે કંઈ વ્લોગમાં એવું, તો તમે લોકો કમેન્ટ કરજો, એ પ્રમાણે હું વ્લોગ બનાવીશ મારો. અને અત્યારે હવે હું જાઉં છું મારી ઓફિસે. અત્યારે ઘરે છું, ઘરેથી વિડીયો શૂટ કર્યો હતો, હવે હું ઓફિસે જઉં છું. જે તમે જોયું હતું તે ગઈકાલે ઓફિસ અમે ફેરવી પાછળ ને એવું બધું કર્યું, બાપાનો ફોટો લગાવ્યો હતો. તો વિડીયો જરૂર જોતા રહેજો આખો. શું છે? ચાલો ઓફિસમાં આવી ગયા છે. સૌથી પહેલા બાપાની લાઈટ કરવાની છે ફોટાની, પછી બીજું બધું. બોલો બજરંગદાસ બાપાની જય. લાઈટ બંધ કરી દો તો દેખાશે. બહુ લાઈટ આવે છે કે ઓલી લાઈટ કરતો ઓફિસની 1 મિનિટ કેવું દેખાય છે કે પ્રેમ ને બહુ લાઈટ આવે. 1 મિનિટ ઉભા રહો, બાપાને દર્શન કરી ક્યાં છે? ચાલ તો ચાલો ઓફિસ આવી ગયા છીએ. હવે ઓર્ડર ને એવું લઈ લઈએ. કેવિન પણ છે, પછી જશું વસ્તુ લેવા, બધી પેકિંગ કરી પિકઅપ કરાવશું અને પછી જે કાંઈ પણ આગળનો વિડીયો હશે તે શૂટ કરશું. તો વિડીયો જોતા રહો. અને 1 મિનિટ, આ મારું ઓફિસનું મંદિર છે. એમ તો ઘણા બધા ભગવાન છે. ઓફિસે પાછા રિટર્ન આવી ગયા છીએ. માલ સામાન બધું એવું હતું, પ્રોડક્ટ વસ્તુ તે અમે લઈ આવ્યા છીએ, પેકિંગ પણ કરી નાખ્યું છે અને પાછા અમે અમારા ડિવાઇસ પર બેસી ગયા છીએ. અને હું શું વર્ક કરું છું ઓફિસમાં, હું માત્ર જે તમને બધાને એક ખાસ વાત કહેવી છે કે અત્યારે લોકોના મનમાં એક એવું ભરાઈ ગયું છે ને કે લોકો ઓનલાઈનના બિઝનેસને, જે હકીકતમાં ઓનલાઈન કહેવાતું નથી, એમ તે લોકો ઓનલાઈન એટલે શું, ઓનલાઈનનું કરે છે, ઓનલાઈનનું કરે છે, ઓનલાઈન કરે છે, એમ કરીને લોકોના મગજમાં ખરાબ વિચાર ભરાવી દીધા છે એમ કે ઓનલાઈનનું કરે છે એટલે કાંઈ કહેવાય નહીં એમ. પણ એ લોકોને મારે ખાસ એક વાત કહેવી છે કે આ ઓનલાઈન કહેવાય નહીં. આ વસ્તુ કહેવાય ઈ-કોમર્સ સેલિંગ. અને સ્ટાન્ડર્ડ 12માં, ધોરણ 12માં કમ્પ્યુટર સબ્જેક્ટમાં પણ આ વિષય ભણાવવામાં આવતો હતો, ઈ-કોમર્સ શું કહેવાય તે. અને આ ખૂબ જ સારી લાઈન કહેવાય છે ઈ-કોમર્સ સેલિંગ. કોઈ પણ વ્યક્તિ જો ઈ-કોમર્સ સેલિંગ કરતો હોય તો એ ખૂબ જ સારો બિઝનેસ કહેવાય છે, પ્રોફેશનલ બિઝનેસ કહેવાય છે. અને તમે ઘરે બેઠા બેઠા આ બિઝનેસ કરી શકો છો. અને હું તમને અને ઓનલાઈન એટલે શું, ઓનલાઈન ઇન્સ્ટાગ્રામમાં પણ માણસ ઓનલાઈન હોય છે, વોટ્સએપમાં પણ ઓનલાઈન હોય છે, યુટ્યુબમાં પણ ઓનલાઈન હોય છે. તો શું ઓનલાઈન બધું આમ લગાવી રાખ્યું છે એમ. ઓનલાઈન કહેવાય નહીં, આ વસ્તુને કહેવાય ઈ-કોમર્સ સેલિંગ. જે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો જેવી વેબસાઇટમાં, જેવી કંપનીમાં આપણું સેલર એકાઉન્ટ બનાવીને આપણે વસ્તુ સેલ કરી શકીએ. અને આ ખૂબ જ સારો એવો બિઝનેસ કહેવાય. જો તમે પણ કરતા હો તો તે ખૂબ જ સારી વસ્તુ છે ને તમે પણ આગળ વધજો આમાં. અને હું તમને મારું કહીશ કે હું માત્ર ઈ-કોમર્સ સેલિંગ નથી કરતો, હું કઈ વસ્તુ વર્ક કરું છું તે હું તમને બતાવીશ મારા લેપટોપમાં. મારી પાસે એક લેપટોપ છે મારું, ખૂબ જ સારું છે, સારું ચાલે છે. અને લેપટોપમાં હું 3 થી 4 એવા વર્ક કરું છું. એક તો મારી 2 યુટ્યુબ ચેનલ છે, એક વ્લોગની ચેનલ છે અને બીજી છે ફેક્ટ્સની ચેનલ. એમ તથ્ય હોય તેના બધા તે વિષય પર વિડીયો બનાવવાના, અલગ અલગ ફેક્ટ્સ પર વિડીયો બનાવવાના, સ્પિરિચ્યુઆલિટી પર વિડીયો બનાવવાના, સાયન્સ પર, મેથ્સ પર, કે કોઈ પણ એવા લોજિસ્ટિક વિડીયો હોય, કોઈ પણ એવી વસ્તુ ઉપર ફેક્ટ પર હું વિડીયો બનાવું છું. અત્યારે મારે તે ચેનલમાં 852 જેવા સબસ્ક્રાઈબર છે ચેનલમાં. જો તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, હું તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ.
અને તે ચેનલમાં અત્યારે હું હાલમાં માત્ર ને માત્ર શોર્ટ વિડીયો જ બનાવું છું અને એ વિડીયો કઈ રીતે બનાવું છું એઆઈના મારફતે હું વિડીયો બનાવું છું તે કઈ રીતે બનાવું છું તે ચાલો હું તમને મારા લેપટોપમાં સૌથી પહેલાં તો તમને મારી એ બીજી ચેનલ છે તે બીજી ચેનલ બતાવીશ, ત્યાર પછી હું કહીશ કે એમાં હું કઈ રીતે તે ચેનલમાં એઆઈના ફેક્ટ્સ વિડીયો બનાવું છું તે તમને બતાવીશ. જો આ મારી યુટ્યુબ ચેનલ છે, એમાં અત્યારે 853 સબસ્ક્રાઈબર છે, 853 સબસ્ક્રાઈબર છે. અને આ છે તે વેબસાઇટ, આ વેબસાઇટ પર હું એઆઈ વિડીયો બનાવું છું, શોર્ટ્સ વિડીયો. આમાં તમે લોંગ વિડીયો પણ બનાવી શકો છો. ચાલો તમને એક વિડીયો તમારી સામે બનાવીને બતાવું. આમાં હું સાથે સાથે ChatGPTનો પણ ઉપયોગ કરું છું. તે શા માટે અને હું કયા કયા પ્રકારના શોર્ટ વિડીયો બનાવું છું તે પણ તમને બતાવી દઉં. એન્ટરપ્રેન્યોરશિપ, સ્ટાર્ટઅપ, ટ્રાવેલ, ટુરિઝમ, ફૂડ પર, હિસ્ટ્રી, કલ્ચર, મેન્ટલ હેલ્થ, સ્પોર્ટ્સ, ક્રાફ્ટ, ડિજિટલ માર્કેટિંગ, આવા ઘણા બધા સબ્જેક્ટ જે હોય છે તે માત્ર હું ChatGPTમાંથી ટોપિક લઈ લઉં છું અને પછી તે એઆઈની મદદે વિડીયો બનાવું છું. ચાલો તમને એક વિડીયો બનાવીને બતાવું. ધારો કે આ એક ટોપિક આપણે સિલેક્ટ કરી લીધો, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ. તે કોપી કરીને હું અહીં જઈશ ક્રિએટ શોર્ટ વિડીયોમાં, તેમાં જઈને અહીં હું પેસ્ટ કરીશ. અને ત્યાર પછી જે અમુક વસ્તુ જે પાછળ લખવાની આવે તે હું લખી દઉં છું. ટ્રાવેલ ટુરિઝમ, वायरल फैक्ट्स, कम से कम 5 रोचक बातें या कुछ ऐसा जो हमें ना पता हो और आखिर में प्लीज़ सब्सक्राइब करना ना भूलें. ऐसा આવું લખી દેવાનું એમ. ત્યાર પછી આમાં બધા તમે સિલેક્ટ કરવાના આવે, લેંગ્વેજ સિલેક્ટ કરવાની, લેંગ્વેજ હિન્દી લેંગ્વેજ સિલેક્ટ કરી લઈએ, સબટાઇટલ, મેલ ફિમેલ કેરેક્ટર સિલેક્ટ કરી લેવાનું. અને હા, આ વેબસાઇટમાં તમે જ્યાં સુધી પ્લાન પરચેસ નહીં કરો ત્યાં સુધી તમારે તમારી જીમેલ પર તમે કોઈ પણ વિડીયો બનાવશો તો તમારે વોટરમાર્ક આવશે આ વેબસાઇટ પર. ચાલો ત્યાર પછી આપી દેવાનું કન્ટિન્યુ. આપણો કમ્પ્લીટ બની ગયો છે. હવે ચાલો તમને પ્લે કરીને બતાવું કે કઈ રીતે વિડીયો આમાં બને છે અને કેવો વિડીયો બને છે. ખૂબ જ સરસ વિડીયો કમ્પ્લીટ બને છે. આમાં કંઈ પણ સુધારો વધારો કરવાનું રહેતું નથી. ચાલો તમને વિડીયો પ્લે કરીને બતાવું. એક મિનિટ, વોલ્યુમ થોડો લો છે, વોલ્યુમ ફાસ્ટ કરી દઉં. फिर भी मजेदार ट्रिविया चाहते हैं तो रुकिए, ये अगर आप बोरिंग फैक्ट्स पसंद नहीं करते लेकिन फिर भी मजेदार ट्रिविया चाहते हैं तो रुकिए, ये रहे 5 कमाल के ट्रैवल फैक्ट्स जो आपको नहीं पता होंगे. पहला, क्या आपको पता है नॉर्वे में एक टाउन है जहां मरना इलीगल है? सच में अजीब है ना. अगला, हिस्ट्री की सबसे छोटी वॉर सिर्फ 38 मिनट चली, जल्दी खत्म हो गया. तीसरा, जापान में एक आइलैंड है जहां सिर्फ बिल्लियां राज करती हैं. हाँ, कैट आइलैंड सच में है. चौथा, बेल्जियम में किसी भी दूसरे कंट्री से ज्यादा कास्टल्स हैं पर स्क्वायर माइल. शाही बात है ना. और आखिर में, एफएल टावर गर्मियों में 15 cm तक लंबा हो सकता है. गर्मी का कमाल. ये फैक्ट्स पसंद आए? सब्सक्राइब बटन दबा दो और हमारे ट्रैवल ड्राइव में शामिल हो जाओ. એવું કે હું કઈ રીતે એઆઈ પર વિડીયો બનાવું છું બીજી ચેનલ પર મૂકવા માટે, અને આવી રીતે આ વેબસાઇટનો ઉપયોગ કરીને હું ખૂબ જ સરસ મજાનો વિડીયો બનાવું છું. તો તે ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઉત્તરાયણ આવી ગઈ છે ભાઈ, અને હું આવ્યો પતંગ વેચવાનું ચાલુ કરી દીધું છે મિતભાઈ. એલા કેમ છે બધા, લાઈક કરો. અરે મારો ભાઈ મજા આવે એવું છે. ભાઈ પતંગ પીસ લેવા આવેલા છે મુંબઈ થી. ક્યાંથી પતંગ લેવા? મુંબઈ થી પતંગ લેવા આવેલા છે તક્ષભાઈ પાસે. સ્પેશિયલ વ્હાઈટ કલર ના પતંગ જોવો, એક નંબર પતંગ આવેલા છે.
સ્પેશિયલ મુંબઈ થી લેવા આવેલા છે ભાઈ. મુંબઈથી હા એવું છે એમ ને? આ ગ્યાવરાની દોરી જોતી હોય તો પણ આ ભાઈઓ આપે. ગ્યાવરા આ બધી છે ભાઈ. સેવામાં. કંઈક પોચી પૂનમ કે એવું કંઈક છે, બેનનું કંઈક આવે તે બેનનું અને ભાઈનું, તેના માટે હું ટેરેસ પર આવ્યો છું. શું કરવાનું છે બોલો? વ્લોગ તો લેવો જ પડે ને મારે. એ તમારે જોવાનું, તમારે જેવું દેખાવ પૂતળા જેવું દેખાવ ગમે એવા, ભલે ખાલી મોઢું દેખાડે. Hey guys. ભૂમિને બાટલા પીવાનો બહુ શોખ છે, તો બાટલા પી આવી છે. રેડી. શું કરવાનું શું હોય આમ? આજે શું છે? પોચી પૂનમ. આજે ભાઈ બહેન નો દિવસ છે. આજે ભાઈ બહેન નો દિવસ એટલે રોજ રક્ષાબંધન. તો ભાઈ બહેન નો દિવસ ડેઈલી હોય. રક્ષાબંધન છે. ના તો? પોચી પૂનમ. પોચી પૂનમ છે આજે. શું કરવાનું હોય એમાં? હે ભૂમિ? જીનલ આ બાજુ ચાંદા મામા દીસે પેલા મોટી બેન ને હોય. તું આ રીતે જો. આ પેલા મોટી તારે બેન. હોય. લેલે કરીને એવું કાઈ તારે હોય. તું ઘરે કેમ મારે બતાવજે શું કરવાનું. આમાં રોટલીમાં ઓલ પાડેલો છે ને એમાંથી ચાંદા મામાને જોવાના નથી હાલતો. પહેલા ચાંદા મામાને જોવાના, પછી ભાઈને જોવાના. ચાંદા મામાને જોવાના પછી ભાઈને. એટલે બતાવજો ક્યાં છે ચાંદા મામા. શું બોલવાનું? પોચી પોચી પૂનમડી પોચા બેનનો ઘર, ભાઈની બેન રમે કે જમે રે. શું કરવું જોઈએ? ભાઈની ઉંમર થઈ પોચી પોચી પૂનમ ચાંદા મામા કે? પોચા બેનના ઘર, ભાઈની બેન રમે કે જમે. ચાંદા મામા હારે ઉભો રે ને તપલા. સારું લે. શું કરાવું? જમવા દેવી છે, જમવા દેવી. આપણે જાગવું પડશે. હારે આમાં એવું બોલવાનું આવે કે આમાં જે રોટલીમાં હોલ પાડેલો હોય છે, આવું ગોળ કરેલું હોય છે, એમાંથી ચાંદા મામાને જોવાના, પછી એમાંથી ભાઈનું મોઢું જોવાનું. જમી ગયો, લાવો ભાઈ જમવા. પછી આમાં ભાઈ રમે કે જમે એવું કંઈક બોલવાનું આવે. જો અમારે એવું બોલાઈ જાય ને કે થોડાય એને રમવાનું બોલાઈ જાય ને તો આખી રાત જાગીને રમવું પડે છે, અને જમવાનું બોલાઈ જાય તો ખાલી તારે જમવાનું. રમાડવાનું છે કે જમાડવાનું છે? તારે એવું રમાડવાની છે કીધું. જમાડવાની. હે રમાડ. મારે જમાડવાની છે, જાગવું નથી આપણે. ઊંઘ આવી છે રાતે. એક તો રાતે જાગતો નથી. લો હે જીનલ, તારું બાકી છે ને ઓલું જોવાનું? ચાલો હવે જીને મોટી બેનનો વારો આવી ગયો. દઈ બીજી કઈ એ મમ્મી ઓલાથી ફાડી દીધી મેં અત્યારે ખાઈ વાહ મસ્ત નથી. જીનલનો વારો આવી ગયો. પૂનમડી પોચા પૂનમના વ્રત, ભાઈની બહેની રમે કે જમે. બોલ હવે. ભૂખ લાગી છે? સવારનું કાંઈ નથી ખાધું. જમી જાય, હાલો લાવો. જમે જમે કહેવાનું જમે. ઊભી તારે શું ખાવા માંડી? અમે ખવડાવી ત્યારે જ હોય ખાવાનું. અંધારું છે એકદમ. ભૂખ લાગી. મને તો કંઈક બોલે, મારું જો મોઢું. મારું જોવાનું વાગી. એક હારે કર્યું. નહીં, મારું જોવું પડશે. પોતી પોતી રોટલી પૂનમડી જો. પોચા બહેનના વ્રત, ભાઈની બહેની રમે કે જમે. જમે જમે. હવે ભાઈને જમાડવાના ને. આજે એ પોચી પૂનમ હતી અને એ મને ખબર નહોતી. મને સાંજના ખબર પડતા બેન પાસેથી મને વિડીયો માટે એક સરસ મજાનો ટૉપિક પણ મળી ગયો હતો. તમને પણ મજા આવી હશે વિડીયો જોઈને. અને અત્યારે હવે વિડીયો લાસ્ટ એન્ડિંગ છે, પૂરો થાય છે. અને જો તમે આખો વિડીયો જોયો હોય તો તમને લોકોને ખૂબ ખૂબ આભાર. ચેનલને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને બધાને હેપી પોચી પૂનમ અને જય માતાજી. હેપી પોચી પૂનમ. હેપી પોચી પૂનમ.